રાજપીપળામાં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલની અવગણના અને આદિવાસી મહિલા ધારાસભ્યની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સન્માન જળવાતું ન હોય તો રાજીનામું આપી દેવું જોઈએ તેમ જણાવ્યું હતું। ચૈતર વસાવાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યોનું કોઈનું સન્માન જળવાતું નથી। ધારાસભ્ય દર્શનાબેનનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ। 7 ટર્મથી ચૂંટાયેલા સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ ભાજપ સંગઠન કે સરકારમાં કોઈ માનતું નથી તેમ કહી ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને લાગે છે કે ભાજપ માટે એક સાંસદ એક ધારાસભ્ય કરતા એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય છે જે દારૂના વેપલાઓ કરીને એમના હપ્તાઓ ગાંધીનગર સુધી પહોંચાડતા હશે। આખો સમાજ તમારી સાથે છે। એક મહિલા આદિવાસી ધારાસભ્યનું અપમાન એ માત્ર દર્શનાબેનનું અપમાન નથી, આ વિસ્તારની જનતાનું અને આદિવાસી સમાજનું અપમાન છે। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમે જવાબ આપીશું તેમ પણ ચૈતર વસાવાએ કહ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા દર્શનાબેનનું નામ સુદ્ધા લેવામાં ન આવ્યું, એમનું સ્વાગત કરવામાં ન આવ્યું કે એમને બે વાત મૂકવા માટેના આમંત્રિત પણ કરવામાં ન આવ્યા, જેના પરથી અમે આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યનું કોઈને કંઈ સન્માન જળવાતું નથી અને એમને અવારનવાર અપમાનિત કરવામાં આવે છે, જે આજે જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા। અમે અનેક મિટિંગોમાં, અનેક કાર્યક્રમોમાં બોલતા હોઈએ છીએ ત્યારે લોકોને એવું થાય કે ચૈતર વસાવા કેમ બોલતા છે, પણ જે ચૂંટાયેલા લોકો નથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી જેવા લોકો છે એ આ કૃત્ય અવારનવાર કરે છે, ચૂંટાયેલા લોકોને અપમાનિત કરે છે અને એ આજે ફરી એ લોકોએ દોહરાવ્યું છે। ત્યારે દર્શનાબેને તો ઊભા થઈને રાજીનામું ધરી દેવા સુધીની વાતો કરી છે। એક મહિલા આદિવાસી ધારાસભ્યનું આ પ્રકારનું અપમાન થતું હોય ત્યારે અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી જ દેવું જોઈએ, તો જ આ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં બેઠેલા લોકો છે એમને ખબર પડે। અને આગળ પણ અવારનવાર આ પ્રકારનું અવગણનાના પ્રસંગો બન્યા છે। 7 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ સંગઠનમાં કોઈ માનતું નથી, સરકારમાં કોઈ માનતું નથી। અવારનવાર એમણે પણ દારૂબંધીને લઈને પત્ર લખ્યા છે કે નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે અને જેનાથી યુવાધન ખરાબ થાય છે। આપણે નાયબ મુખ્યમંત્રી શ્રીને પણ એમણે લખ્યું છે, છતાં પણ એને આજે 20 દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, ઉલટાનું એમને છાવરવામાં આવે છે। એટલે મને લાગે છે એમના માટે એક સાંસદ, એક ધારાસભ્ય કરતા પણ એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય, જેઓ આવા દારૂના વેપલા કરીને એમના હપ્તાઓ છેક ગાંધીનગર સુધી પહોંચાડતા હશે, એટલા માટે જ એમને છાવરવામાં આવે છે એવું મને લાગે છે। આજે જે પ્રકારે દર્શનાબેનનું અપમાન થયું અને દર્શનાબેન હમણાં પણ ગાંધી પ્રતિમાને ત્યાં ધરણા પર બેઠા છે અને રાજીનામું આપી દેવાની જે એમણે જીદ પકડી છે, ત્યારે હું માનું છું ચોક્કસ જો એમનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ। આખો સમાજ તમારી સાથે છે। એક મહિલા આદિવાસી ધારાસભ્યનું જે અપમાન છે એ માત્ર ને માત્ર દર્શનાબેનનું અપમાન નથી, આ વિસ્તારની જનતાનું અપમાન છે, આદિવાસી સમાજનું અપમાન છે। એનો જવાબ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમે આપીશું। જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે। હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા। રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે। અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ, એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ। એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ। અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ। સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલબોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે। 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક,
સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.